એક રાત્રે સૂતી વખતે તમારું માથું દક્ષિણ દિશા કે પૂર્વ દિશામાં રહે તેવી રીતે પથારી કરવી. 2. નાહી ધોઈને ઘરની સ્ત્રીએ ઉંબરાનું સાથીઓ કે કંકુપગલા જેવા શુભ ચિહ્નો દ્વારા પૂજન કરવું. 3. ઘરમાંથી આવજા કરતી વખતે આ પૂજા કરાયેલા સાથિયા ઉપર પગ ન મૂકો. 4. ઘરમાં મંદિર કે ભગવાનનો ફોટો વગેરે ઈશાન ખૂણામાં કે પૂર્વ દિશામાં રાખો. પૂજા કરતી વખતે આપનું મુખ પૂર્વ દિશામાં રહે તે રીતે બેસવું. 5. ઘરમાં મંદિર જમીનથી 3 ફૂટથી વધુ ઊંચું ન રાખો. 6. પૂજામાં 2 શિવલિંગ કે 3 ગણપતિ ન રાખો. એમ કરવાથી દેવદોષ થાય છે. 7. તિજોરી, પૈસા રાખવાનો કબાટ પશ્ચિમ તરફની દિવાલે પૂર્વ તરફ ખુલે તે રીતે અથવા દક્ષિણ તરફની દિવાલે ઉત્તર મોઢે ખુલે તેમ રાખો. 8. આવા તિજોરી, કબાટ ઉપર અન્ય કોઈ જ ચીજ વસ્તુ ન રાખો. તે ભાર કરશે. 9. ડ્રોઈંગ રૂમમાં પણ પૂર્વ તથા ઉત્તરની દિવાલો ખાલી રાખો. પ્રેરણાદાયી તથા ધાર્મિક ચિત્રો ત્યાં રાખી શકો. 10. સુશોભન માટે ઘરમાં કદી ગીધ, કાગડો, ઘુવડ, વાંદરો, હિંસક પ્રાણીઓ વગેરે જેવા રૌદ્ર પ્રકારના ફોટા કે ચિત્રો ન રાખો. 11. મકાનમાં જો બીમ હોય તો તેની નીચે બેઠક ન રાખો. આમ થશે તો કમરપીઠનો દુખાવો તથા સ્પોન્ડિલાઇટિસ થવાથી શક્યતા વધે છે. 12. સૂતી વખતે માથા ઉપર બીમ આવે તો લાંબા ગાળે માથાનો દુખાવો તથા અનિદ્રા થશે. 13. ડાઇનિંગ ટેબલ બીમથી દૂર ગોઠવવું જોઈએ. બીમ નીચે જમવા બેસવાથી ઉછીના આપેલ પૈસા પાછા આવતા નથી અને ખર્ચા છે. 14. તમારા ઘરનું બારણું દક્ષિણ દિશામાં છે તો તે દોષ દૂર કરવા બારણા ઉપર ગણેશજીને બેસાડવાથી વાસ્તુદોષ દૂર થાય છે. 15. ભગવાનના ગૃહમંદિરમાં મૃત દાદા દાદી કે વડીલોની છબી કે ફોટો રાખવાનો નિષેધ છે. આપના કોઈ પણ વડવાઓની તસવીરો પૂજાના રૂમમાં કે મંદિરમાં ન રાખો. આ બધી ખૂબ સૂક્ષ્મ બાબતો છે. 16. પીપળાનું વૃક્ષ મકાનની આસપાસ હોય તો ભૂલે ચૂકે કાપવું નહીં, તેની પૂજા કરવી. જાણી જોઈને આ વૃક્ષ વાવવું નહીં અને આપણા ઘરમાં, ફળિયામાં કે આસપાસ જો હોય તો પૂજા કરવી. 17. ભોજન કરતી વખતે મુખ પૂર્વ કે પશ્ચિમમાં રહે તેમ બેસવું. 18. અભ્યાસ કરતા બાળકે આસન પાથરી અને પૂર્વ તરફ મોઢું રાખી અભ્યાસ કરવો. 19. ઘરમાં આવવા જવા માટે મુખ્ય દરવાજાનો જ ઉપયોગ કરવો. શુભ કર્યા માટે આવવા જવા માટે પાછલા કે અન્ય દરવાજાનો ઉપયોગ ન કરવો. 20. નાસ્તો કરતી વખતે કે ભોજન કરતી વખતે ગાશો નહીં. 21. સંધ્યા સમય પછી ઝાડુ કાઢશો નહીં. ઝાડુ કાઢો તો કચરો ટોપલીમાં ભેગો કરી રાખશો. કચરાની ટોપલી કદી ઈશાન ખૂણામાં ન રાખો. 22. ઘરમાં ખાટલો, પાટલો, સાવરણી કે સૂંપડું ઊભું રાખશો નહીં. આમ થવાથી ઘરમાં કંકાશ થશે અને ગરીબી આવશે. 23. દાદરા નીચે બેસીને પૂજા ન કરો. 24. ઘરમાં તૂટેલો અરીસો, તડ પડી ગઈ હોય તેવો પણ રાખશો નહીં. એ દુર્ભાગ્ય લઈ આવશે. 25. ખજૂરી, દાડમ, કેળ, બોરડી ઘરના ફળિયામાં ન વાવો. સંતતિનો નાશ થશે. 26. પુરુષોએ રાત્રે કપાળમાં તિલક કરી સૂઈ જવું નહીં. 27. નવા વસ્ત્રો ઉત્તર દિશા તરફ મુખ રાખી પહેરવા. 28. દાંતણ કે બ્રશ સવારે પશ્ચિમ દિશા તરફ મુખ રાખી કરવા. 29. પૂજા કરવામાં સાથીઓ ઊંધો ન દોરવો. 30. સંધ્યા સમયે ઘરમાં ખૂબ પ્રસન્નતા રાખો. તે સમયે અશાંતિ કે ઝઘડા કરવાથી વાસ્તુદેવતા કોપાયમાન થાય છે. 31. હતાશા કે નિરાશામાં પણ નિસંતાન નાખી, હોય રે, હાય રે, અથવા તો, હું આ ઘરથી થાકીને કંટાળી ગઈ છું, વગેરે શબ્દો ન બોલો. નિયતિ, પ્રારબ્ધ, સૂક્ષ્મ રીતે તમારા માટે તેવો દિવસ હકીકત લાવી દેશે. 32. આખા વર્ષમાં 2 વખત ભલે સત્યનારાયણની કથા જેવા પણ દેવકાર્યો કરો. 33. સંધ્યા સમયે તથા સવારે નાહીને ઘરમાં અવશ્ય દીવાબત્તી કરો.
34 ઘરની સૌભાગ્યવતી સ્ત્રીઓએ કાળા કપડાં ન પહેરવાં. સેન્થો પૂરી, મંગલસૂત્ર પહેરી, બંગડી પહેરી અને જ રહેવું આ તમારું સૌભાગ્ય વધારશે. 35 ફેશનને ખાતર ઘરમાં ચંપલ પહેરીને ફરશો નહીં. 36 ઘરની દિવાલોનો તથા બારી બારણાનો રંગ શુભ રાખવો. લાલ કે કાળો રંગ ન વાપરવો. 37 ઘરમાં તિરાડ પડી હોય તો પુરાવી નાખવી. 38 ઘરમાં મંદિર તરફ પૂજા જરૂરથી રાખવી. 39 ઘરમાં તુલસીની પૂજા જરૂરથી રાખવી. 40 પ્રવેશદ્વારની સામે તરત જ ઘરમાં જૂતા સ્ટેન્ડ ન રાખો. 41 ઘરની દિવાલો પર કુદરતી દ્રશ્યનું ચિત્ર સુખ શાંતિ આપે છે. ધોધનું ચિત્ર કારકિર્દી માટે પ્રગતિકારક છે. ફૂલોનું ચિત્ર ઉત્સાહ પ્રેરે છે. 42 ઈષ્ટદેવનું ચિત્ર આસુરી શકિતનો નાશ કરે છે. પાણીના ઝરણાનું ચિત્ર સંપત્તિમાં વૃદ્ધિ કરે છે. હાથીનું ચિત્ર એકાગ્રતા તથા માનસિક શાંતિ આપે છે. 43 જીવનને ભંગાર ન બનાવવું હોય તો ઘરમાંથી ભંગાર કાઢો. પસ્તી તૂટેલા રમકડાં, તૂટેલા ફોટા, ધૂળ ખાતાં ખોખાં, ડબ્બા ડુબલી જે કાની રોજિંદા વપરાશમાં ન આવતું હોય તે બધું કાઢો. 44 ઘરમાંથી ફાટેલા કપડાં, જૂના ગાભા, જૂના કેલેન્ડરો, રંગના સુકાઈ ગયેલા ડબ્બા, તૂટેલા બ્રશ, તૂટેલા દાંતિયા, બંધ પડેલી ઘડિયાળ, જૂના ટ્યુબ ટાયર બધું નિકાલ કરી નાખો. 45 દાદરા કે સીડી નીચે કોઈ કચરો કે ભંગાર, નકામી વસ્તુ ન રાખો. જુઓ તમારું નસીબ ચમકી ઉઠશે. પૂર્વ અને ઉત્તર ભાગને ખાલી રાખવો એટલે કે ત્યાં કોઈ પણ પ્રકારનો માલ સામાન મૂકવો નહીં. 46 જો મુખ્ય દ્વાર અગ્નિ ખૂણામાં હોય તો મુખ્ય દરવાજા પર લાલ રંગ કરવાથી અથવા દરવાજા પર લાલ રંગનો પડદો લગાવી દેવાથી દોષનું નિવારણ થઈ જાય છે. 47 દરવાજા પર બહારની તરફ સૂર્યનું ચિત્ર લગાવી દેવું. પૂર્વ કે અગ્નિ ખૂણામાં આવેલા દરવાજાને બંધ રાખવો. 48 એવું માનવામાં આવે છે કે કરોળિયાના જાળાં ખરાબ શક્તિઓ કે નકારાત્મક ઉર્જાને પોતાની તરફ આકર્ષે છે, જેથી ઘરમાં સકારાત્મક ઉર્જા ઘટે છે અને નકારાત્મક ઉર્જાનો પ્રભાવ વધવા લાગે છે. ઘરમાં રહેનારા લોકોના સ્વાસ્થ્ય પર ખરાબ પ્રભાવ પડવા લાગે છે. તેથી મકાનમાં કરોળિયો જાળાં બનાવે કે તરત જ તેને દૂર કરવા જોઈએ. 49 જો આપનું ઘર 2-3 માળનું હોય તો તમારો બેડરૂમ સૌથી ઉપરના માળ પર રાખો. તેનાથી સુખ સમૃદ્ધિ વધે છે.